ભક્તિગણો રસમાં
આજના અપવિત્ર તપસ્તલી શ્રેષ્ઠ ભૂમિમાં શ્રી ભેંસાસુર દાદાના સાનિધ્યમાં આપણે સૌ એક ધર્મને સમજવા જીવનને સમજવા માટે અને જીવનની હર દિશામાં આદિ શક્તિને પામવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. જો કે સર્વ શરીરમાં આદિ શક્તિ સ્થિત છે. ભવાની દરેક શરીરમાં છે, દરેક મનમાં છે, બુદ્ધિમાં છે. પરંતુ જ્યારે કોઈ શ્રેષ્ઠ સત્કાર્ય કરવામાં આવે, કોઈ આધ્યાત્મિક કાર્ય કરવામાં આવે, જે કાર્યમાં જીવને ધર્મની ઝાંખી થાય અને ધર્મની જ્યારે આપણને પહેચાન થાય ત્યારે જ આપણે માનસ સ્વરૂપને ઓળખી શકીએ છીએ. 108 શક્તિ આપણા શરીરના રોમે રોમમાં સ્થિત છે. પરંતુ એમને જગાવવા માટે આપણો પહેલો પ્રયાસ છે કે આપણે માં શક્તિને યાદ કરીએ અને આત્મ શક્તિથી જ્યારે જીવ માને યાદ કરતો હોય, આત્મ શક્તિથી એ આદિ શક્તિને યાદ કરતો હોય, ત્યારે એમની ઉપર અલૌકિક કૃપા વરસતી હોય છે. એમની કૃપા એવી હોય છે કે જે તાપ નથી હોતી કે શ્રાપ નથી હોતી. એવી એક તપસ્યાવાન કૃપા કરે છે કે જે કૃપાથી આપણા રોમ રોમમાં રહેલી શક્તિઓ જાગી જાય છે. જે શક્તિઓને જગાવવા માટે જ જીવનો પ્રયાસ છે. આવો દિવ્ય શ્રેષ્ઠ આધ્યાત્મિક કાર્ય એટલે કે ભાગીરથ યજ્ઞ, જે યજ્ઞ ઋષિ મુનિઓએ અશ્વમેઘ યજ્ઞ, મોટા મોટા યજ્ઞો ઋષિ મુનિઓએ કરેલા છે. પરંતુ જ્યારે કોઈ દિવ્ય કાર્ય કરવામાં આવે, સત્કાર્ય કરવામાં આવે અને સત્કાર્ય રૂપી યજ્ઞ કરવામાં આવે તો એ યજ્ઞ એવડો મોટો લાગતો હોય છે કે એ યજ્ઞમાં ખુદ પરમાત્મા અને ખુદ આદિ શક્તિ જેનું આપણે સ્મરણ કરી રહ્યા છીએ, એમની શક્તિઓ આપણી આજુબાજુ ફરતી હોય ત્યારે જ આવડું સત્કાર્ય થઈ શકે, ત્યારે જ આવડો મોટો યજ્ઞ થઈ શકે. ભેંસાસુર દાદાની અલૌકિક કૃપા આપવું એ એમનો
સ્વભાવ છે એ આપણી ઉપર વરસાવતા હોય છે અને જ્યારે એમના અલૌકિક કૃપામાં એમના વરસાદમાં એવી શક્તિ રહેલી છે કે એ ધર્મ રૂપી શક્તિ છે, જે અલૌકિક શક્તિ છે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ ક્ષમા રૂપેણ શાંતિ રૂપેણ દયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આદિ શક્તિને કેટલા રૂપથી વર્ણવેલા છે, કેટલા રૂપ બતાવેલા છે, પરંતુ આપણે એમનું એ સ્વરૂપથી સ્મરણ કરવાનું છે. બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. આપણી અંદર બુદ્ધિ છે, દરેકની અંદર એવી અલૌકિક બુદ્ધિ છે કે જે બુદ્ધિથી આપણે એવી ચમક સુધી પહોંચી શકીએ જે એમનું દિવ્ય સ્થાન છે. જે સ્થાનને એવું કહ્યું છે મણિદ્વીપમાં આદિ શક્તિનું મહાન સ્થાન છે અને એ સ્થાનમાં પહોંચવા માટે જીવે પ્રથમ આદિ શક્તિની અંતઃકરણથી સ્તુતિ કરવી પડે છે. જ્યારે જ્યારે આપણે અંતઃકરણથી એમને સ્મરણ કરીએ છીએ, અંતઃકરણથી આપણે એમને યાદ કરીએ છીએ, તો અંતઃકરણથી આપણું સ્મરણ ત્યાં સુધી આપણને પહોંચાડી દે કે ક્ષમા રૂપેણ આપણી બુદ્ધિ છે એ બુદ્ધિમાં આદિ શક્તિના નિવાસ માટે આપણી બુદ્ધિને આપણે બ્રહ્મચારીની બુદ્ધિ બનાવવી પડે. બ્રહ્મચારીની બુદ્ધિ ક્યારે બને? જ્યારે સજ્જનોનું સમાગમ થાય અને સજ્જનોના સમાગમથી આપણી ચિત્ત વૃત્તિ પરમાત્મામાં લાગે, આપણી ચિત્ત વૃત્તિ પરમ શક્તિ પરમ સ્વરૂપમાં લાગે. એવું કહ્યું કે આભ જેવો જેનો ચાંદલો ને આભ તો એમનો ખાલો ચાંદલો જ હોઈ શકે, તો એ આદિ શક્તિનું રૂપ કેવડું મોટું હોઈ શકે. એમના તેજને પામવા માટે આપણે સજ્જનોનો સંગ કરવો પડે અને સજ્જનોનો સંગ ક્યારે થાય? ધર્મના માહોલમાં, જ્યાં સત્કાર્યનો માહોલ હોય એવા માહોલમાં આપણે સજ્જનોનો સંગ કરી શકીએ. સજ્જનોના સંગથી એમના આશીર્વાદથી એવું કહ્યું છે કે જ્યારે આપણી ઉપર સર્વના આશીર્વાદ મળી જાય ત્યારે આપણને એ આદિ શક્તિની કૃપા અનંત રૂપે પ્રાપ્ત થાય છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
त्वमेव बंधु च सखा त्वमेव जेने આપણે માતા પિતા હરેકના રૂપમાં જેમને શક્તિ રૂપ માની રહ્યા છે, જે વડીલોની અંદર કઈક અલૌકિક શક્તિ છુપાયેલી છે, જે આપણને ધર્મનું જ્ઞાન આપી રહ્યા છે, ધર્મનો માહોલ બતાવી રહ્યા છે, એ ધર્મ તરફ આપણે પ્રવેશ કરીએ ત્યારે આપણને સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય. આપણા જીવનમાં જ્યારે ધર્મ સમજીશું ત્યારે આપણે એને દિશા તરફ શિક્ષણ સમજીશું, અધ્યાત્મ સમજીશું, ધર્મથી આપણે એ શિખર સુધી પહોંચી શકશું જ્યાંની આપણી ઈચ્છા છે, જે લક્ષ્ય માટે આપણો જન્મ થયેલો છે, જે લક્ષ્ય લઈને આપણે જન્મેલા છીએ, એ લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ. અને જો કે ધર્મના કાર્યમાં, સારા કાર્યમાં, સત્કાર્યમાં પ્રથમ પ્રયાસ આશીર્વાદ, સજ્જનોના વડીલોના આશીર્વાદ અને કાર્ય યુવાનોથી થતું હોય છે. એટલે જ કહ્યું કે જો પહાડો સે टकराता है उसे पवन कहते हैं, जो पहाड़ों से टकराता है उसे पवन कहते हैं, लेकिन जो तूफानों से टकराता है उसे युवान कहते हैं. युवानो जे कार्य કરી શકે ધર્મ માટે, સત્કાર્ય માટે અને જીવનની પ્રગતિ માટે યુવાન દ્વારા જે કાર્ય થઈ શકે એ આપણને ત્યાં સુધી પહોંચાડી શકે જેના માટે આપણો જન્મ થયો છે. આપણા સૌનો જન્મ ધર્મ માટે થયો છે. આપણા સૌનો જન્મ અધ્યાત્મ માટે થયો છે. ઈશ્વરીય કૃપા સૌને પ્રાપ્ત થાય, સર્વને ઈશ્વરીય પ્રાપ્તિ થાય, સર્વને આદિ શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય. સર્વ ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વ ભદ્રાણિ પશ્યन्तु મા કશિત ભાવ ભવેત. સર્વ પ્રકારથી જીવ સુખી થાય, હર પ્રકારથી સુખ સગવડોથી એ સુખી થાય, જીવનથી સુખી થાય અને એમની ઉપર પરમ કૃપા, જ્યારે આદિ શક્તિની કૃપા બધું જ મળી જાય ત્યારે અલૌકિક કૃપા, અલૌકિક આશીર્વાદની પ્રાપ્તિ થાય. અને જે આશીર્વાદ આપણા સૌ પર વરસી રહ્યા છે એટલે આપણે સૌ મળી અને ભેંસાસુર દાદાના આવા પવિત્ર હજારો જન્મ પછી આવો સત્કાર્ય થઈ શકે. કેટલા જન્મોની ઈચ્છા હોય તો જીવ આવું કાર્ય કરી શકતો નથી, પરંતુ જ્યારે એમના આશીર્વાદની અનુભૂતિ હોય ત્યારે જ આવું શ્રેષ્ઠ કાર્ય, ભગીરથ
કાર્ય થઈ શકે આવા દિવ્ય કાર્યમાં આપણે સૌ ધર્મના માહોલથી એટલું જ સમજીશું કે આપણી ઉપર આદિશક્તિની અને ભેંસાસુર દાદાની અલૌકિક કૃપા થાય અને આપણે ધર્મના માહોલમાં જીવનના હર પ્રયાસમાં આપણે આગળ વધતા રહીએ આપણી અમુક વૃત્તિઓને આપણે દેવત્વ શક્તિ સુધી પહોંચાડીએ કારણ કે આપણી બુદ્ધિ આપણું મન આપણું શરીર જો કે મનુષ્ય દેહ એક અમૂલ્ય દેહ છે बड़े भाग्य से मानुष तन पावा सारू भाग्य होय त्यारे આપણને આ મનુષ્ય શરીર મળે છે પરંતુ મનુષ્ય શરીર મળવું એટલું પૂરતું નથી આને આ શરીરથી રોમે રોમથી એવો અનુભવ થવો જોઈએ કે જય સ્વ બસ વિહારણી तो अमित प्रभाव वेद नहीं जाना જેમનો અમિત પ્રભાવ વેદ પણ નથી જાણી શકતા જેને ખુદ પામનાર નથી પામી શકતા તો આપણે તો એમના માટે એક પામર મનુષ્ય કહેવાય આદિ શક્તિ પાસે પરંતુ આપણા ચિત્તથી જેટલી પ્રાર્થના થાય અથવા જે કાંઈ સ્મરણ થાય એ બધું સ્મરણ